આજે વિશ્વ મચ્છર દિવસ છે। આ દિવસની ઉજવણી નિમિત્તે ધાનેરા તાલુકામાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી લક્ષીકાંત સોમાણી દ્વારા શાળા કોલેજના વિદ્યાર્થીઓને મચ્છરથી ફેલાતી બીમારીઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। વર્ષ 1897માં બ્રિટિશ ડોક્ટર સર રોનાલ્ડ રોસે સાબિત કર્યું કે મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે, જેના પછી 20મી ઓગસ્ટને વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો ચોમાસા અને ઉનાળામાં ખાસ કરીને વધે છે। એક સર્વે મુજબ દર વર્ષે વિશ્વભરમાં 10 લાખથી વધુ લોકો મચ્છરજન્ય રોગોથી મોતને ભેટી રહ્યા છે। આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે ધાનેરાની થાવર આદર્શ વિદ્યાલય અને મોડેલ શાળામાં ખાસ સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં બાળકોને મચ્છરના ઉપદ્રવને કેવી રીતે અટકાવી શકાય, પાણીની ટાંકીને કેવી રીતે બંધ રાખવી અને લીમડાના ધુમાડા જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ આપવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓએ પણ ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરો અંગે સમજૂતી આપી હતી। આ પહેલનો હેતુ બાળકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે, જેથી તેઓ પોતાના પરિવાર અને સમાજને પણ મચ્છરજન્ય રોગોથી બચાવી શકે। ધાનેરા તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા ધાનેરા તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની અંદર મચ્છરજન્ય રોગોનો ફેલાવો અને તેનો અટકાવ કેવી રીતે કરી શકાય એ અંતર્ગત મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ શાળાઓની અંદર જઈ અને શહેરી વિસ્તારો અથવા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ અને લોકોને જાગૃત કરવામાં આવે છે કે ભાઈ આ મચ્છરજન્ય રોગોથી આપણે કેવી રીતે બચી શકીએ અને અટકાવી શકીએ, મચ્છરનો ફેલાવો કેવી રીતે અટકાવી શકાય તેના વિશેની માહિતી આપવામાં આવે છે। જે અંતર્ગત આજે મોડેલ સ્કૂલ ધાનેરાની અંદર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા બાળકોને સરસ પ્રકારની માહિતી આપવામાં આવી કે ભાઈ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોથી કેવી રીતે બચી શકાય, મચ્છરનો ઉપદ્રવ કેવી રીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવી। જો આપણે એમની માહિતીનો ચોક્કસપણે અમલ કરીએ અને ધ્યાનમાં રાખીએ તો આ રોગોથી આપણે બચી શકીએ અને નિયમિતપણે જો એની સારવાર લેવામાં આવે તો આ રોગ જીવલેણ થતાં પણ આપણે એને અટકાવી શકીએ છીએ।